સાવિત્રી ફૂલે મહિલા જનસેવા કેન્દ્ર ધારાસભ્ય કાર્યાલય ડીસા ખાતેથી આજે 101 નાની દીકરીઓને સુકન્યા યોજના સમર્પણના ખાતા ખોલી પાસબુક વિતરણ કરવામાં આવી। ડીસાના લોક લાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તરફથી મહિલા જનસેવા કેન્દ્ર ચાલુ કરેલ તે સાવિત્રીબાઈ ફૂલે મહિલા જનસેવા કેન્દ્ર તરફથી મહિલાઓને તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે અને મહિલાઓને લગતી તમામ પ્રકારની યોજનાઓનો લાભ અહીંયા આપવામાં આવે છે। ત્યારે ડીસા તાલુકાની મહિલાઓને નિઃશુલ્કપણે લાભો મળે છે। ત્યારે આજે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ડીસાના લોક લાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તરફથી ડીસા શહેરની 101 નાની કન્યાઓને સુકન્યા યોજના સમર્પણ થકી ખાતા ખોલાવી તેમાં પહેલો હપ્તો ધારાસભ્ય તરફથી ભરવામાં આવેલ અને આનો લાભ લેવા મહિલાઓને જણાવેલ। નાની બાળાઓને પોતાના ખાતા ખોલાવ્યા પછી 21 વર્ષ સુધી આ ખાતામાં મહિનાના 250 લેખે બેંક ખાતામાં રકમ ભરવાનું રહેશે। ત્યારે નાની બાળાઓને મોટી થઈને તેમને રકમ મદદરૂપ થઈ શકે તે માટે આવા ખાતાઓ ખોલી માહિતગાર કરવામાં આવેલ। ત્યારે આજે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ઉપસ્થિત નાની બાળકીઓને ખાતા ખોલાવી તેમને પાસબુક વિતરણ કરવા માટેનો આજનો કાર્યક્રમ રાખેલ। ત્યારે આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ માળી, ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, પૂર્વ જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવે, બનાસકાંઠા જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ તથા ડીસા શહેર મહામંત્રી અશોકભાઈ પટેલ, હિતેશભાઈ મોટ, ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષ શાહ, મહિલા કાર્યાલય તરફથી ભગવતીબેન માળી વગેરે હાજર રહ્યા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે નાની બાળાઓને પાસબુક સાથે ચોકલેટ આપવામાં આવી હતી। સાહેબની ઓફિસ છે મહિલા સહાયતા કેન્દ્ર ઓફિસ, જે સાવિત્રીબાઈ ફૂલેના નામે ઓળખાય છે। 6 મહિનાથી ચાલે છે આ ઓફિસ। મહિલાઓને બધી જ સુવિધાઓ અહીંયાથી મળે છે। રાશન કાર્ડની હોય કે પછી ડિલિવરી સહાય હોય કે પછી શિક્ષણ સહાય હોય કે પછી વિધવા સહાય હોય, બહેનોને બધી જ સહાય અહીંયાથી મળે છે। રાશન કાર્ડમાં A to Z કામ કરી આપવામાં આવે છે। એક પણ રૂપિયો લીધા વગર કોઈ ખર્ચો નથી થતો, પણ ખર્ચો પ્રવીણભાઈ પૂરું પાડે છે। લગભગ મહિને 50,000 રૂપિયા ઓફિસનો ખર્ચો હશે, બધું જ MLA સાહેબ આપણા પૂરું પાડે છે। આજે શું કાર્યક્રમ હતો? આજે જે કાર્યક્રમ હતો, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જે 101 દીકરીઓના ખાતા ખોલાવવામાં આવ્યા, એવો પહેલા જ હપ્તો પ્રવીણભાઈએ ખાતામાં નાખી અને એમનું ખાતું ઓપન કરાવી આપ્યું એમને બધી દીકરીઓને 101। જેમ કે 17 સપ્ટેમ્બરે નરેન્દ્રભાઈ મોદીના દિવસે, મોદીના જન્મ દિવસે એમને જ્યારે આપણે દામા લેગીને એમનું ખાતા ખોલાવડાયા હતા, એ પાસબુક આવી અને કાલે આજે એમનું વિતરણ હતું। શું નામ તમારું? ભગવતીબેન માળી।